2-3 દિવસથી વિડીયો અપલોડ નથી કર્યા તો લોકોને લાગ્યું હશે કે ચેલેન્જ છોડી દીધું હશે, પણ સાચી વાત કઈ અલગ જ છે। વેલકમ બેક ટુ બોડી ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ ડે 22 માં આપનું સ્વાગત છે। 2-3 દિવસથી વિડીયો એના માટે નહીં આવતા હતા કારણ કે હું જેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરું છું। 10 થી 12 કલાક તો કામ કરવામાં જ નીકળી જાય છે અને ત્યાર પછી 2 કલાક ખાલી જીમ માટે કાઢું છું, એટલે વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો, એટલે વિડીયો અપલોડ નથી કરતો। અને વર્કઆઉટ તો આપણું ચાલુ જ છે, ડેલી જીમ તો જાવ જ છું, પણ એક વાત તો નક્કી જ છે કે વિડીયો મોડો આવશે પણ 60 ડે બોડી ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ તો આપણે કમ્પ્લીટ કરીને જ રહીશું, કારણ કે સફળતા બહાના કાઢવાથી નહીં પણ મહેનત કરવાથી જ મળે છે। જો તમે પણ તમારા ગોલ માટે મહેનત કરી રહ્યા છો તો મને સપોર્ટ કરો, ફોલો કરો અને મારી 60 દિવસની જર્નીમાં જોડાયેલા રહો। 2-3 દિવસથી વિડીયો અપલોડ નથી કર્યા તો લોકોને લાગ્યું હશે કે ચેલેન્જ છોડી દીધું હશે, પણ સાચી વાત કઈ અલગ જ છે। વેલકમ બેક ટુ બોડી ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ ડે 22 માં આપનું સ્વાગત છે। 2-3 દિવસથી વિડીયો એના માટે નહીં આવતા હતા કારણ કે હું જેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરું છું। 10 થી 12 કલાક તો કામ કરવામાં જ નીકળી જાય છે અને ત્યાર પછી 2 કલાક ખાલી જીમ માટે કાઢું છું, એટલે વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો, એટલે વિડીયો અપલોડ નથી કરતો। અને વર્કઆઉટ તો આપણું ચાલુ જ છે, ડેલી જીમ તો જાવ જ છું, પણ એક વાત તો નક્કી જ છે કે વિડીયો મોડો આવશે પણ 60 ડે બોડી ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ તો આપણે કમ્પ્લીટ કરીને જ રહીશું, કારણ કે સફળતા બહાના કાઢવાથી નહીં પણ મહેનત કરવાથી જ મળે છે। જો તમે પણ તમારા ગોલ માટે મહેનત કરી રહ્યા છો તો મને સપોર્ટ કરો, ફોલો કરો અને મારી 60 દિવસની જર્નીમાં જોડાયેલા રહો।